ધોરણ 10 વિષય ગણિત, એમાં ચેપ્ટર નંબર 6નું પ્રથમ પ્રમેય 6.1, જેનું નામ છે થેલ્સનું પ્રમેય અથવા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પરીક્ષામાં જેટલા પણ નામવાળા પ્રમેય હોય છે તે એના નામથી પૂછાય છે. દાખલા તરીકે આ પ્રમેય 6.1ની વાત કરીએ તો આપણને પરીક્ષામાં એ પ્રમાણે પણ પૂછી શકે છે કે થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો, અથવા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. જો આ પ્રમાણે પૂછવામાં આવે તો આપણે પ્રમેયની પ્રતિજ્ઞા એટલે કે પ્રમેયનું જે વિધાન છે તે લખવું પડે છે, કારણ કે એનું પણ અમુક માર્કિંગ એ લોકોએ કરેલું હોય છે. જો નામથી પ્રમેય ન પૂછવામાં આવે તો પછી આપણને પ્રતિજ્ઞા આપી દેવામાં આવે છે, તો પછી આપણે સીધી સાબિતીથી શરૂઆત કરવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, થેલ્સનું પ્રમેય અથવા તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય શું છે તો એ આપણે પહેલાં જોઈશું. તો તમારી સ્ક્રીન પર તમને આ એક પ્રતિજ્ઞા દેખાય છે, વિધાન દેખાય છે, જે થેલ્સનું પ્રમેય અથવા તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો હવે આપણે આ પ્રમેયને સ્ટેપ બાય સ્ટેપ સાબિત કરીશું. કોઈ પણ પ્રમેય અથવા ભૂમિતિનું કોઈ પણ રાઇડર જો આપણે સાબિત કરતા હોય તો સૌ પ્રથમ આકૃતિ દોરવી જરૂરી છે, અને આપણું પ્રમેય આપણી આકૃતિ અને આકૃતિમાં આપેલા નામ પ્રમાણે હોવું જરૂરી છે. તો અહીંયા આપણને કોઈ ત્રિકોણનું નામ આપેલું નથી, એટલે આપણે ત્રિકોણ એબીસી પસંદ કર્યો છે, અને ત્રિકોણ એબીસીની બાજુ બીસીને એક સમાંતર રેખા દોરેલી છે કે જે ત્રિકોણ એબીસીની બાકીની બે બાજુઓ એબી અને એસીને અનુક્રમે બિંદુઓ ડી અને ઈમાં છેદે છે. તો આ પ્રમાણેની આપણી આકૃતિ હોવી જોઈએ. તો આપણે હવે આકૃતિ દોરીશું. તો આ એક ત્રિકોણ આપણે દોરેલો છે. હવે આ ત્રિકોણને આપણે અહીંયા એબીસી લીધેલો છે, એટલે આપણે એને નામ આપીશું એ બી સી. તો આ આપણો ત્રિકોણ એબીસી તૈયાર છે. હવે આપણે અહીંયા એવું કીધેલું છે કે ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા, તો બાજુ બીસીને આપણે એક સમાંતર રેખા દોરવાની છે, જે બાજુ એબીને એક બિંદુ ડીમાં અને બાજુ એસીને એક બિંદુ ઈમાં છેદે છે. તો આ એક રેખા છે જે ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર દોરેલી છે, જે બાજુ એબીને બિંદુ ડીમાં છેદે છે અને બાજુ એસીને બિંદુ ઈમાં છેદે છે. તો આને પ્રમેયનું પક્ષ પણ કહી શકાય. હવે આપણું સાધ્ય જોઈશું કે આપણે આ માહિતી પરથી સાબિત શું કરવાનું છે. તો આપણે સાબિત કરવું છે કે એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. હવે આપણે આપણી સાબિતીને આગળ વધારીશું.
તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે પક્ષમાં માહિતી આપેલી છે કે એક ત્રિકોણ આપ્યો છે, એ ત્રિકોણની એક બાજુને સમાંતર કોઈ રેખા દોરેલી છે જે ત્રિકોણની બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો આટલી માહિતી પરથી આપણે આ પ્રમેયને સાબિત કરી શકતા નથી. એટલે આપણે પ્રમેયને સાબિત કરવા માટે કંઈક અંદર આકૃતિમાં વધારાની રચનાઓ કરવી પડશે. તો આ જે રચનાઓ કરવાની છે એમાં રેખાખંડ બી અને રેખાખંડ સીડીની રચના કરવાની છે, તથા ઈએન લંબ એબી અને ડીએમ લંબ એસી આવા બીજા બે રેખાખંડો લંબ રેખાખંડોની રચના કરવાની છે. એટલે ટોટલ 4 રેખાખંડો આપણે વધારાના અહીંયા રચવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ પ્રમાણેની આપણી આકૃતિ બનાવીશું. તો આપણને આ જે ત્રિકોણ એબીસી આપેલો હતો એ જ છે. આ રેખાખંડ બીસી ને સમાંતર રેખા જે આપણને આપેલી છે એ જ છે, જે બાજુ એબી ને બિંદુ ડી માં છેદે છે, બાજુ એસી ને બિંદુ ઈ માં છેદે છે. તો આ તો આપણી જે આકૃતિ આપણે શરૂઆતમાં દોરેલી જે પક્ષમાં માહિતી છે તે જ છે, પણ આટલી માહિતી પ્રમેય સાબિત કરવા માટે પૂરતી નથી. એટલે હવે આપણે અહીંયા જે કીધેલું છે તે પ્રમાણેના જુદા જુદા 4 રેખાખંડોની રચના કરીશું. તો આ રેખાખંડ બી ની રચના આપણે કરેલી છે. આ રેખાખંડ સીડી ની આપણે રચના કરેલી છે. આ આપણે બાજુ એસી ના ઉપર બિંદુ ડી માંથી એક લંબ રેખાખંડ રચેલો છે, ડીએમ લંબ એસી. અને આ આપણે ચોથા લંબ રેખાખંડની રચના કરેલી છે. બાજુ એબી ના ઉપર બિંદુ ઈ માંથી ઈએન લંબ એબી ની રચના કરેલી છે. તો જુદા જુદા આવા 4 રેખાખંડો આપણે રચવા પડે. હવે આપણે આ સંપૂર્ણ આકૃતિ થઈ ગઈ છે, જેના વડે આપણે સરળતાથી આ પ્રમેયની સાબિતીને આગળ વધારી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમારી જાણ માટે કે અહીંયા દરેક સ્લાઇડમાં તમને આકૃતિ જોવા મળશે, એટલે એનો અર્થ એવો નથી કે તમારે દરેક વખતે આવી જુદી જુદી આકૃતિ દોરવી પડે. જ્યારે તમે પ્રમેય સાબિત કરતા હોય, લખતા હોય, તો તમારે ફક્ત આ જે આકૃતિ છે એ શરૂઆતમાં એક જ વખત દોરી દેવાની છે. પણ આ તમને ખ્યાલ આવે એટલા માટે તમને દરેક સ્લાઇડમાં અહીંયા આકૃતિ આપવામાં આવશે. એટલે એનો મતલબ એવો ના સમજતા કે તમારે દરેક વખતે આવી જુદી જુદી આકૃતિઓ દોરવાની છે. તો આપણે સાબિતીને આગળ વધારીશું. વિદ્યાર્થી મિત્રો, આખો પ્રમેય ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર પર આધારિત છે. તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો ભેદ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે ત્રિકોણના ક્ષેત્રફળનો સૂત્રનો ઉપયોગ કરીશું. તો ત્રિકોણ એડીબી આકૃતિમાં અહીંયા જો આ મારું લેઝર ફરે છે એટલો ભાગ ત્રિકોણ એડીઈ નો છે. આ ઉપરનો જે ત્રિકોણ દેખાય છે એ ત્રિકોણ એડીઈ. તો એક વખતે આ ત્રિકોણ એડીઈ માં પાયા તરીકે બાજુ એડી ને લઈશું અને પાયાને અનુરૂપ લંબ આપણો રેખાખંડ ઈએન છે, તો એને આપણે વેધ તરીકે લઈશું. એટલે આપણા ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ થશે 1/2
ગુણ્યા આ પાયો એડી ગુણ્યા પાયા પરનો વેધ આ ઈએન. તો આ આપણું એનું સૂત્ર છે. હવે આપણે બીજો એક ત્રિકોણ લઈશું BDE. તો આ હું પોઈન્ટરથી તમને બતાવું છું. આ ત્રિકોણ BDE. તો હવે આપણે પાયા તરીકે બાજુ એડી લીધી ત્રિકોણ ADE ની. તો એના માટે આપણે હવે આ ડાબી તરફનો ત્રિકોણ BDE લેવાનો. જો હું તમને સરળતાથી કેવી રીતના સાબિતી યાદ રહી જાય એટલા માટે આ પ્રમાણેનું વર્ણન કરું છું કે કયા કયા ત્રિકોણોના ક્ષેત્રફળો આપણે સાથે લેવાના. તો આ મારું જે પોઈન્ટર તમને ફરીનું દેખાય છે, ફરી રહ્યું છે તે, તો એ ત્રિકોણ BDE છે. હવે આ ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 ગુણ્યા પાયા તરીકે આપણે આ બાજુ BD ને લેવાની છે. તો બાજુ DB અથવા BD એ તેનો પાયો છે અને એને અનુરૂપ વેધ તો આ ગ્રીન કલરનો જે રેખાખંડ છે EN એ આ ત્રિકોણ BDE નો જે પાયો DB છે એને અનુરૂપ વેધ છે. જો આ ગુરુકોણ ત્રિકોણ છે ત્રિકોણ BDE એટલે ગુરુકોણ ત્રિકોણમાં આ વેધ છે એ હંમેશા ત્રિકોણની બહાર જાય એટલે આ EN એને અનુરૂપ વેધ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળોનો ગુણોત્તર લઈશું. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર. હવે આપણે એની કિંમતો મૂકી દઈશું. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા AD ગુણ્યા EN ભાગ્યા ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર. તો છેદમાં એની કિંમત મૂકેલી છે આપણે 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. હવે આપણે આનું સાદરૂપ આપીશું આગળ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંશ અને છેદમાં સરખી કિંમતો જે છે. તો આ 1/2 અંશમાં અને આ 1/2 છેદમાં તો એનો લોપ થઈ જશે, કેન્સલ થઈ જશે. તે જ પ્રમાણે બીજું પદ EN અને EN. તો આ EN અંશમાં અને આ EN છેદમાં એનો લોપ થઈ જશે. તો હવે શું વધે છે? તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર AD ભાગ્યા DB. આને આપણે આપીશું પરિણામ નંબર 1. હવે આપણે ફરીથી ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી હું તમને બતાવું. આ આપણો ત્રિકોણ ADE છે. મારું લેઝર પોઈન્ટર ફરી રહેલું છે એટલે તમને ખ્યાલ આવતો હશે. હવે આપણે પાયા તરીકે બાજુ AE ને લઈશું. તો આ બાજુ AE એને અનુરૂપ જે વેધ છે, જે લંબ છે, એ આ રેખાખંડ DM છે ગ્રીન કલરનો. તો હવે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ આપણું થશે 1/2 ગુણ્યા પાયો એટલે AE ગુણ્યા વેધ એટલે DM. તો હવે આપણે આ જે AE પાયો લીધો એટલા માટે હવે આપણે આ જમણી તરફનો નીચેની બાજુથી ત્રિકોણ લેવાનો છે. ત્રિકોણ CED અથવા ત્રિકોણ DEC, તમે જે નામ કહો તે. આ મારું લેઝર ફરી રહેલું છે એ તમે જોઈ શકતા હશો કે આ આપણો ત્રિકોણ CED છે. તો આ પણ ગુરુકોણ ત્રિકોણ છે. તો હવે અહીંયા આપણે EC ને પાયા તરીકે લઈશું. તો એને અનુરૂપ વેધ થશે આ DM ગ્રીન કલરનો જે લંબ રેખાખંડ છે તે. તો હવે આપણે ત્રિકોણ CED નું ક્ષેત્રફળ લઈશું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો એ પ્રમાણે ત્રિકોણ CED નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયા તરીકે આપણે બાજુ EC લઈશું એટલે એને અનુરૂપ વેધ થશે DM.
હવે આપણે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળોનો ગુણોત્તર લઈશું. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ CED નું ક્ષેત્રફળ, બંનેની કિંમતો મૂકીશું. તો અંશમાં થશે 1/2 ગુણ્યા AE ગુણ્યા DM ભાગ્યા છેદમાં ત્રિકોણ CED નું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. હવે આપણે એનું સાદુરૂપ આપીશું. તો આગળ આપણે પરિણામ 1 મેળવેલું એ જ પ્રમાણે અહીંયા પણ અંશમાં 1/2 છે અને છેદમાં 1/2 છે, એ બંનેનો લોપ થઈ જશે, કેન્સલ થઈ જશે. તે જ પ્રમાણે અંશમાં DM છે અને આ છેદમાં DM છે, એ બંનેનો લોપ થઈ જશે. એટલે આપણી પાસે વધે છે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ CED નું ક્ષેત્રફળ બરાબર AE છેદમાં EC. આટલો ગુણોત્તર વધે. આને આપણે આપીશું પરિણામ નંબર 2. હવે મિત્રો 9મા ધોરણમાં આપણે એક પ્રમેય શીખેલા. એ પ્રમેયનો હવે આપણે ઉપયોગ કરીને એક ત્રીજું પરિણામ મેળવવાનું છે. તો અહીંયા હું તમને હાઇલાઇટરથી બતાવીશ ત્રિકોણ BDE. તો આ હું હાઇલાઇટરથી બતાવું છું. આ તમને પીળા રંગ દ્વારા જે ઘેરાયેલો ભાગ છે એ આપણો ત્રિકોણ BDE છે. આ આખો આપણો ત્રિકોણ BDE. અને ત્રિકોણ CED, તો જુઓ આ તમે ત્રિકોણ CED જોઈ શકો છો. એને પણ મેં પીળા હાઇલાઇટરથી હાઇલાઇટ કરેલો છે, જેથી તમને આ 9મા ધોરણનું પ્રમેય એકદમ સ્પષ્ટ થઈ જાય, તમારા દિમાગમાં આવી જાય. તો આ બંને ત્રિકોણ આપણે જોઈ શકીએ છીએ કે એક જ પાયા DE પર આવેલા છે. આ જે DE છે એ બંને ત્રિકોણનો સામાન્ય પાયો છે, એક જ પાયો છે. આ ઉપરાંત આ બંને ત્રિકોણો બે સમાંતર રેખાઓ, આ એક છે રેખા D અને આ બીજી છે રેખા BC, આ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. જો આવું થતું હોય તો 9મા ધોરણમાં આપણે પ્રમેય શીખેલા કે એ બંને ત્રિકોણના ક્ષેત્રફળો સમાન થાય. એટલે કે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CED નું ક્ષેત્રફળ થાય. આને આપણે આપીશું પરિણામ નંબર 3. તો પરિણામ 1, 2 અને 3 નો આપણે ઉપયોગ કરીએ. તો યાદ કરો મિત્રો, પરિણામ 1 શું હતું? તો કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર AD છેદમાં DB. પરિણામ 2 આપણે શું મેળવેલું છે? ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ CED નું ક્ષેત્રફળ બરાબર AE ભાગ્યા EC. એટલે કે 1 અને 2 બંને પરિણામો ત્રિકોણ ADE, ત્રિકોણ BDE અને ત્રિકોણ CED ને સંબંધિત છે. અને ત્રીજું પરિણામ આપણે અહીંયા લઈ આવ્યા છે કે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CED નું ક્ષેત્રફળ. એટલે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળો અલગ અલગ નથી પણ સમાન જ છે. તો આ ત્રણેય પરિણામો જો આપણે ભેગા કરી દઈએ તો એના ઉપરથી આપણને એક પરિણામ મળે છે કે આ બે ગુણોત્તરો સમાન થાય. AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. તો જે આપણું સાધ્ય છે. તો આ પ્રમાણે આપણો પ્રમેય 6.1 સાબિત થઈ જાય છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ પ્રમેય સમજવામાં સરળતા રહી હશે. જો કંઈક મુશ્કેલી જણાય તો તમે ફરીથી એને જોજો, અવશ્ય તમને સમજાઈ જશે અને સમજી વિચારીને તમને
પ્રમેય લખવામાં સરળતા રહેશે, તૈયાર થઈ જશે તમને. છતાં કંઈક મુશ્કેલી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં એના વિશે કોમેન્ટ કરી શકો છો. ફરી પાછા બીજા એક પ્રમેય સાથે ફરી મળીશું. વ્યવસ્થિત તૈયારી કરશો. 4 માર્કનું એક પ્રમેય પરીક્ષામાં 100% પૂછાશે.